सूरत जिला के किम पुलिस थाना क्षेत्र में ट्रेन पलटा देने का आपराधिक षड्यंत्र का पर्दाफाश। गिनती के दिनों में पर्दाफाश करती सूरत जिला एलसीबी और एसओजी पुलिस। यह घटना में शामिल 3 आरोपियों को दबोच लेती है एसओजी एलसीबी सूरत जिला पुलिस। बीएनएस धारा कलम 3, 5, 61, 2A, 62, 125 तहत और रेलवे अधिनियम 1982 की कलम 150A, 150 2B, डैमेज टू पब्लिक प्रॉपर्टी एक्ट कलम 184 की कलम 3 तहत गंभीर अपराध दर्ज कर आरोपियों की धरपकड़ करने में आई, जिसमें यह अपराध में शामिल आरोपी सुभाष कुमार कृष्णदेव पोदार, उम्र 39, व्यवसाय नौकरी, पता किम शिवधारा रेसिडेंसी, प्लेट नंबर 501, किराए पर, जिला ओलपाड, जिला सूरत, भागलपुर, रेड क्रॉस रोड, थाना आदमपुर, बिहार। मनीष कुमार सूर्यदेव मिस्त्री, उम्र 28, धंधा नौकरी, पता किम रेलवे कॉलोनी, बिल्डिंग नंबर E44B तहत तहसील ओलपाड बी, सूरत, मूल पत्ता अंकुरी गांव, पोस्ट अंकुरी, थाना पानीगंज, जिला पटना। शुभम जयप्रकाश जायसवाल, उम्र 26, पता किम मुन्ना एजेंसी सोसाइटी, विनोद भाई की बिल्डिंग में, दूसरी मंजिल, कमरा नंबर 10, तहसील ओलपाड, जिला सूरत, मूल पता सवैया महलवाल, पोस्ट केरावगांव, थाना शहबगंज, जिला चंदौली, उत्तर प्रदेश। तीनों इसमोस ने खुद को पुरस्कार और प्रसिद्धि पाने के लिए ऐसा आपराधिक कार्य किया था। सुभाष સૌથી જૂનો કર્મચારી છે, 9 વર્ષથી નોકરી છે। મનીષ છેલ્લા 1.5 વર્ષથી કામ કરે છે અને ત્રીજો શુભમ છે, એ તો કોન્ટ્રાક્ચ્યુઅલ લેબર છે, એ તો થોડાક દિવસથી જ આવ્યો છે। એટલે સુભાષના કહેવાથી મનીષ એની સાથે રહ્યો છે અને આ કૃત્યને અંજામ આપેલું છે। તો આમાં મુખ્ય આરોપી સુભાષ છે। સર, ત્રણેય આરોપીઓ કયા કયા પદ ઉપર કામ કરે છે? ત્રણેય ટ્રેક મેન્ટેનન્સની જવાબદારી નિભાવે છે, ટ્રેકમેન તરીકે। સર, આવો પ્લાન ક્યારે બનાવ્યો હતો આવું કરવાનું? આ વિષય ઉપર સુરત ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી છે કે આ વિચાર ક્યારે આવ્યો। વિચાર સુભાષને આવ્યો છે, એ કન્ફેશનમાં જાણવા મળેલું છે, પણ ક્યારથી કઈ રીતે આ વિચાર આવ્યો એ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ। સૌપ્રથમ જે ફરિયાદ, જે કન્ટેન્ટ ફરિયાદની છે, જે ઇજનેર રેલવે વિભાગના ફરિયાદી બન્યા છે, બનાવની હકીકત 5 પછીની બતાવે છે, પણ પોલીસે જ્યારે આ ફોટોગ્રાફ મળ્યા અને આ 3 જણાની પૂછપરછ અને એમાં ખાસ કરીને સુભાષની જે પૂછપરછ કરવામાં આવેલી, તો આ બનાવમાં જે ટ્રેન પસાર થાય છે એમના ટાઈમિંગ પણ ખૂબ જ અગત્યના છે। 5:20 પછી આ એમણે જોયું કે આવી રીતે ફિશ પ્લેટ અને ARC પેડલોક ટ્રેક ઉપર પડ્યા છે। પછી એમણે ફોટો અને વિડીયો લીધા અને જે સંબંધિત એમના રિપોર્ટિંગ ઓથોરિટી હોય લોકોને અને જાનમાલને બચાવવા માટે એમણે ત્યાં રિપોર્ટિંગ કરી અને ગરીબ રથ ટ્રેનને રોકાવડાવ્યા। પણ એ ટાઈમિંગ જે છે એ એમના મોબાઈલમાં રિસાયકલ બિનમાંથી મળેલ વિડીયો અને ફોટોગ્રાફ સાથે કોઈ રીતે મેચ નથી કરતા। એક 4:57નું મળે છે, બીજું 2:56, 2:57, 3:14નું મળે છે। એટલે આ જે એફઆઈઆરની કન્ટેન્ટમાં જે હકીકત દર્શાવેલી છે એ આ મળેલા પુરાવાઓથી સંપૂર્ણ રીતે વિસંગત મળે છે। મુખ્ય ઉદ્દેશ્ય આમાં આ રીતે આટલું એક્સિડન્ટ રોકી અને બચાવ્યા એ બાબતે પ્રસિદ્ધિ અને ઇનામ મેળવવાનું હતું। આ મેં તમને જે રીતે કીધું એ રીતે રિકન્સ્ટ્રક્શન પોલીસ આવનારા દિવસોમાં રિમાન્ડ મેળવીને કરશે। હવે 2:56નો 2:57નો જે ફોટોસ મળે છે અને પછી 4:57એ ઉતારેલી 28 સેકન્ડની ક્લિપ મળે છે, તો આ આખા રૂટ ઉપર 4 કિલોમીટરના રૂટ ઉપર આ 3 જણા છે। તો જે રીતે એક કિમથી કોસંબા તરફ જવું, કોસંબાથી કિમ પાછું આવવું, ફરી પાછું કિમથી કોસંબા જવું, કોસંબાથી કિમ પાછું આવવું, આવા 4 સર્કલ થાય છે। તો એ આખું રિકન્સ્ટ્રક્શન કર્યા પછી જ ખબર પડશે, પણ ફોટોગ્રાફ તો એ લોકોએ 2:57એ લીધેલા જ છે અને જે મનીષના ફોનમાંથી ડિલીટ કરેલા હતા, જે રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરેલા છે। બંને મોબાઈલ પણ આપણે અત્યારે FSLમાં ફોરેન્સિકમાં મોકલી રહ્યા છીએ। જે ફોટોગ્રાફ શરૂઆતમાં મીડિયાના માધ્યમથી તમામને મળ્યા છે અને જે ઉપર રિપોર્ટિંગમાં આ લોકોએ મોકલેલા છે એ જ ફોટોગ્રાફ હોવાનું
પોલીસનું માનવું છે કે ટ્રેક ઉપર ARC પેડલોક 1 2 3 4 એ રીતે પડેલા એ ફોટોસમાં દેખાય છે. સર આ ખોલ્યા પછી કોઈ ટ્રેન પસાર થઈ ગઈ કોઈ કરી? આમ તમે સમયગાળો જુઓ તો ઘણી બધી ટ્રેન્સ નીકળી ગઈ છે, તો ખોલીને પાછા મૂકી દેવા એ પણ શક્યતાને નકારી શકાય નહીં, અને માત્ર ખોલીને નીચે મર્યાદિત સંખ્યામાં મૂકવાથી એ એક્સિડન્ટ થાય કે ના થાય એ પણ પ્રોબેબિલિટી છે. એ બાબતે પણ રેલવે ઓથોરિટીઝ અને રેલવે એન્જિનિયર્સ પાસેનું ટેકનિકલ ઓપિનિયન આપણે લઈ રહ્યા છીએ. સરકારી રાહે અત્યાર સુધીમાં કોઈ ગુના નોંધાય એવી હકીકત ધ્યાન પર આવતી નથી. હવે ઓલરેડી ગુના BNSના પણ નોંધાઈ ગયા છે, રેલવે એક્ટના પણ નોંધાયા છે, જેમાં આજીવન કેદની અને ઇવન કેપિટલ પનિશમેન્ટની એટલે કે મૃત્યુદંડની પણ જોગવાઈ છે 150માં રેલવે એક્ટ. 150(1)(a), 150(2)(b) આ મુખ્ય કલમ છે. આ બંને જણા 3 જણા સાથે બે પેલા પાના પકડતો હોય છે, એ લોકો બધા ઇક્વિપ હોય છે, વેલ ઇક્વિપ્ડ હોય, પહેરેલા શૂઝ પણ બરાબર હોય, પાના પકડ પણ બરાબર હોય, પેલો હથોડો પણ હોય એમની પાસે, એટલે પ્રોપરલી